ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 3નો અભ્યાસ કરીશું. તો તમારે પેજ નંબર 28 કાઢવાનું છે, 28 પેજ નંબર. યુનિટ 3નું નામ છે ફોટ એન્ડ વોન. ફોટ એ ફાઇટનું ભૂતકાળ છે, FIGHT. ફાઇટનું ભૂતકાળ આપેલું છે ફોટ. એન્ડ વોન, વોન એ વિનનું ભૂતકાળ છે, WIN. બરાબર. ફાઇટ એટલે ઝઘડવું, લડવું, અને વોન વિન એટલે જીતવું. તો આ ઝઘડ્યા અને જીત્યા. બરાબર. હવે એક્ટિવિટી 1 જોઈશું આપણે. એની સૂચના છે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. પહેલાં એકવાર રીડ કરી જાઉં છું, મારી સાથે સાથે તમારે પર રીડ કરતું જવાનું છે. મદન મંચુર born at Janakpur, studied at Jnanpur, worked at Karmapur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of મદન મંચુર. આ કાવ્યમાં મદન મંચુરની વાત કરવામાં આવી છે કે એક હતો મદન મંચુર. વ્યક્તિનું નામ હતું મદન મંચુર. બોર્ન એટ જનકપુર, તે જનકપુરમાં જન્મ્યો હતો. તેનો જન્મ ક્યાં થયો હતો? તો જનકપુરમાં. આ કાવ્યમાંથી ખાલી જગ્યા પૂછાય છે. સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં તેણે સ્ટડી કરી હતી, અભ્યાસ કર્યો હતો. ક્યાં? જ્ઞાનપુરમાં. વર્કડ એટ કર્મપુર, કરમપુરમાં તેણે કામ કર્યું હતું. વર્ક એટલે કામ કરવું. મેરિડ એટ જીવનપુર, જીવનપુરમાં તેણે લગ્ન કર્યા હતા. મેરી એટલે લગ્ન કરવા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે તે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, એડમિટ કર્યો. વોર્સ ઓન મંડે, સોમવારે તેની તબિયત વધારે બગડી. ડાઇડ ઓન ટ્યુઝડે, પછી મંગળવારે તેનું મૃત્યુ થયું. ક્રિમેટેડ ઓન વેનસડે, બુધવારે તેનો અગ્નિદાન કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી, આ વાર્તા હતી ઓફ મદન મંચુર, મદન મંચુરની. બરાબર. ફરીથી એકવાર ભાષાંતર બોલી જાઉં છું કે એક મદન મંચુર હતો જેનો જન્મ જનકપુરમાં થયો હતો. જ્ઞાનપુરમાં તે અભ્યાસ કર્યો હતો. કર્મપુરમાં તેણે કામ કર્યું હતું. જીવનપુરમાં તેણે લગ્ન કર્યા હતા. શુક્રવારે તે બીમાર પડ્યો હતો. શનિવારે હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. સોમવારે તેની તબિયત વધારે બગડી હતી. મંગળવારે તે મૃત્યુ પામ્યો હતો. બુધવારે તેનો અગ્નિદાન કર્યો હતો. આ હતી વાર્તા મદન મંચુરની. હવે પછીની સૂચના છે કે અહીં આપેલા શબ્દ જેવા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. સ્ટડીડ, પછી આપણે શું લખીશું? વર્કડ. એના નીચે જે ઈડીવાળા શબ્દ છે એ લખીશું. અહીંયા લખીશું વર્કડ, WORKED. પછી અહીંયા લખીશું મેરીડ, MARRIED. ઉપરથી કાવ્યમાંથી શોધીને લખવાનું છે. ફેલ, એડમિટેડ, ડાયડ. બરાબર. હવે અહીંયા મંડે છે, પછી કયો વાર આવશે? ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે.
જનકપુર, જ્ઞાનપુર, કર્મપુર, જીવનપુર. બરાબર, એટલા નામ આવશે અહીંયા. બાકી રહેતા શબ્દો, વધારાના શબ્દો લખીશું આપણે. તો મદન મંજૂર, પછી બોર્ન એટ, ફેલ ઇલ, જે બાકી રહ્યા શબ્દ, સ્ટોરી, વોઝ. પછીની એક્ટિવિટી 2 આપણે નથી કરવાની, 3 કરીશું એક્ટિવિટી. એક્ટિવિટી 3 એની સૂચના આપેલી છે તમારે કે તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દ આપેલા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા વાલિયા લૂંટારાની નીચે વાર્તા છે તો આપણે એ જોઈશું અને ખાલી જગ્યા કૌંસના આધારે પૂરશું. પહેલાં આપણે કૌંસની ખાલી જગ્યા પૂરી લઈએ, પછી વાર્તા હું તમને સમજાવું છું. આખો પેરેગ્રાફ છે ભૂતકાળમાં આપેલો છે. શેમાં? સાદા ભૂતકાળમાં. તો આપણે ઈડીવાળું વોઝ વેરવાળા શબ્દો આવશે. વોઝ વેર એક વચન હોય તો વોઝ લખીશું, બહુવચન હોય તો વેર લખીશું. બરાબર. વાલિયા ખાલી જગ્યા અરોબર. તો અહીંયા એક વચન છે તો વોઝ આવશે કે વેર? તો વોઝ. આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું વોઝ. તમારે અહીંયા લખવાનું છે. બીજી ખાલી જગ્યા, હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. લીવ કે લીવડ, આખો પેરેગ્રાફ ભૂતકાળમાં છે એટલે લીવડ ઈડીવાળું. હી ખાલી જગ્યા પીપલ, તો લૂંટેડ. આપણે ભૂતકાળવાળા શબ્દ યુઝ કરવાના છે. સો પીપલ, પીપલ એટલે લોકો, એકથી વધારે લોકોની વાત કરી છે, બહુવચન એટલે વેર આવશે. અફ્રેડ ઓફ હિમ. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ, તો એક વચન જ છે. વોઝ. વંશ નારદ મુનિ પાસ્ડ, ઈડીવાળું, થ્રો ધ ફોરેસ્ટ. હીડ એડવાઇસ ખાલી જગ્યા ચેન્જડ, ઈડીવાળું. વાલિયાઝ લાઈફ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ. હી ખાલી જગ્યા ધ રામાયણ, ધ રોટ, WROTE, રોટ. બરાબર. ભૂતકાળની આપણે ખાલી જગ્યા જોઈ. તો હવે હું તમને સમજાવું છું કે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે. વાલિયા વોઝ અ રોબર. રોબર એટલે લૂંટારો. શું થાય? લૂંટારો. વાલિયા એ લૂંટારો હતો. હી લીવડ ઇન ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? જંગલમાં. ફોરેસ્ટ એટલે જંગલ. કોણ જંગલમાં રહેતું હતું? તો વાલિયા. હી લૂંટેડ પીપલ. લૂંટેડ એટલે લૂંટવું, કે તે લોકોને લૂંટતો હતો. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ એટલે ડરી જવું, તેથી લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. આ વાલિયાની જે ફેમિલી હતી, કુટુંબ હતું, એ વાલિયાથી ખુશ હતું
નહીં, કેમ કે એ બધાને લૂંટતો હતો તો બધા તેનાથી ડરતા હતા, તેથી તેની ફેમિલી, ઘરના સભ્યો તેનાથી ખુશ હતા નહીં. વન્સ એક વખત નારદ મુનિ પાસ થ્રો ધ ફોરેસ્ટ. એક વખત નારદ મુનિ છે એ જંગલમાંથી પસાર થાય છે. હિઝ એડવાઇસ ચેન્જડ વાલિયાસ લાઈફ. તેને વાલિયાની જિંદગી બદલવા માટે, તેની આ લાઈફ છે એ બદલવા માટે તેને એડવાઇસ આપે છે, સલાહ આપે છે, વાલિયાને સમજાવે છે કે આ તું જે બધા લોકોને લૂંટે છે એ સારું નથી, તારે તારી લાઈફમાં ચેન્જ લાવવું જોઈએ, એમ એને સલાહ આપે છે. વાલિયા ધરોબર. આ વાલિયા એક લૂંટારો બીકેમ વાલ્મીકી. એ હવે વાલ્મીકી બની ગયો. ધ સેન્ટ. એક સંત. બરાબર, સેન્ટ એટલે સંત. તે એનામાં લાઈફમાં, એની જિંદગીમાં ચેન્જ આવ્યું, બદલી, અને એ હવે લૂંટારો રહ્યો નહીં, તે એક સંત બની ગયો. વાલિયા, એનું નામ શું થઈ ગયું? વાલ્મીકી. હી રોટ ધ રામાયણ. અને પછી તેણે રામાયણ પર લખી છે. બરાબર. એની લાઈફમાં ચેન્જ કોણ લાવ્યું? તો નારદ મુનિ. એક વખત જંગલમાંથી પસાર થાય છે તો વાલીઓ જે લૂંટારો હોય છે એને એડવાઇસ આપે છે અને તે તેની લાઈફ બદલી નાખે છે. બરાબર. હવે આપણે એક્ટિવિટી 4 છે, આ મેઇન પાર્ટ છે આપણો. આમાંથી તમે ખાલી જગ્યા, ખરા ખોટા પ્રશ્નોના જવાબ પૂછાતા હોય છે. તો આપણે એક કામ કરીશું. પહેલાં આજે પાઠ મોટો છે, ખાસો ચાલે એવો છે, એટલે પહેલાં આના મિનિંગ લખી લઈશું આપણે. અધૂરો પાઠ રહી જશે તો મજા નહીં આવે, એટલે પહેલાં આપણે મિનિંગ આજે પૂરા કરી લઈએ, નેક્સ્ટ ટાઈમ પાઠ ચલાવી દઈશું. તો આજે બિરજુ ધ બ્રેવ એના મિનિંગ લખીશું. હું બોલું એમ તમારે લખતું જવાનું છે. પહેલાં તો આજની તારીખવાર લખો, ઉપર હેડિંગ મારો. યુનિટ નંબર 3, 4 and 1. આગળની એક્ટિવિટી લખવાની છે પણ એની જગ્યા નહીં છોડીએ આપણે, પછી છેલ્લે લખી નાખજો. હવે લખો એક્ટિવિટી 4. પાઠનું નામ લખો બિરજુ ધ બ્રેવ. એના નીચે લખો મિનિંગ્સ, MEANINGS. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. એક મિનિંગ લખાવું પછી તમારે 3 લીટી છોડવાની છે બધાને મિનિંગની નીચે. પહેલો લખીશું આપણે બ્રેવ. સ્પેલિંગ બોલીશ એટલે શાંતિથી લખજો, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી. BRAVE. સ્પેલિંગ ના ખબર પડે તો ત્યાં હાથ પણ એ સ્પેલિંગના નીચે મૂકેલો છે, એ જોઈ શકો છો તમે. BRAVE. બ્રેવ એટલે બહાદુર. સ્મોલ, SMALL. સ્મોલ એટલે નાનું. એની બાજુમાં છે વિલેજ, VILLAGE. વિલેજ એટલે ગામડું.
માઉન્ટેન, MOUNTAIN, માઉન્ટેન એટલે પર્વત. ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે જંગલ. પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો. હેપી, HAPPY, હેપી એટલે ખુશ. વર્ક, WORK, વર્ક એટલે કામ. ક્રોપ, CROP, ક્રોપ એટલે પાક. ગ્રો, GROW, ગ્રો એટલે ઉગાડવું, પકવવું. આ ગ્રુ એનું ભૂતકાળ છે ગ્રોનું, બરાબર. GROWનું ભૂતકાળ થાય ગ્રો, GREW. લીવ, LIVE, લીવ એટલે રહેવું. હેન્ડસમ, HANDSOME, હેન્ડસમ એટલે રૂપાળો અથવા દેખાવડો. વેલ્ધી, WEALTHY, વેલ્ધી એટલે સમૃદ્ધ. અફ્રેડ, AFRAID, અફ્રેડ એટલે ડરવું. માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર. નાઇટ, NIGHT, નાઇટ એટલે રાત્રિ. ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. ટીઝ, TEASE, ટીઝ એટલે ચીડવવું. આ ટીઝનું ભૂતકાળ ટીઝડ આપેલું છે, બરાબર. કોવાડ, COWARD, કોવાડ એટલે ડરપોક, બીકણ. રિસીવ, RECEIVE, રિસીવ એટલે મેળવવું. નોટ, NOTE, નોટ એટલે ચિઠ્ઠી. ડેકોઇટ, DACOIT, ડેકોઇટ એટલે ધાડપાડું અથવા ડાકુ. ડાકુ લખી શકો તમે. મની, MONEY, મની એટલે પૈસા. ઓર્નામેન્ટ, ORNAMENT, ઓર્નામેન્ટ એટલે ઘરેણાં. રેડી, READY, રેડી એટલે તૈયાર. વિલેજર, VILLAGER, વિલેજર એટલે ગ્રામવાસી.
ટુનાઇટ TONIGHT ટુનાઇટ એટલે આજે રાત્રે. કીપ એટલે રાખવું. KEEP કીપ એટલે રાખવું. વોન્ટ WANT વોન્ટ એટલે ઈચ્છવું. ટુ અટેક TOATTACK ટુ અટેક એટલે હુમલો કરવો. ટ્રેપ TRAP ટ્રેપ એટલે જાળમાં ફસાવવું. ટેલ TELL ટેલ એટલે કહેવું. અહીંયા ટોલ્ડ એનું ભૂતકાળ આપેલું છે. ટેલનું ભૂતકાળ ટોલ્ડ એટલે કહ્યું થાય. બરાબર. વરી WORRY વરી એટલે ચિંતા કરવી. લેસન LESSON લેશન એટલે પાઠ. લાફ LAUGH લાફ એટલે હસવું. રિપ્લાય REPLY રિપ્લાય એટલે ઉત્તર આપવો. 10 10 એટલે 10. સ્ટ્રોંગ STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત. યંગ મેન YOUNG MEN યંગ મેન એટલે યુવાન માણસ. પ્લાન PLAN પ્લાન એટલે યોજના. એગ્રી AGREE એગ્રી એટલે સંમત થવું, સહમત થવું. આફ્ટર AFTER આફ્ટર એટલે પછી. સનસેટ SUNSET સનસેટ એટલે સૂર્યાસ્ત. ફ્રેન્ડ FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર. ગેધર GATHER ગેધર એટલે ભેગું થવું, એકઠું થવું. ગેટ GATE ગેટ એટલે ઝાંપો, દરવાજો. કેરી CARRY અહીંયા કેરીડ લખેલું છે. કેરીનું ભૂતકાળ આપણે લખીશું કેરી CARRY કેરી એટલે લઈ જવું. બંડલ ઓફ વાયર BUNDLEOF WIRE બંડલ ઓફ વાયર તારની ભારી. સ્ટીક STICK
કે સ્ટીક એટલે સોંટી લાકડી, ટાઈ TIE ટાઈ એટલે બાંધવું, હાઈડ HIDE હાઈડ એટલે સંતાવવું, છુપાવવું, બિહાઇન્ડ BEHIND બિહાઇન્ડ એટલે પાછળ, ટ્રી TREE ટ્રી એટલે ઝાડ, ડાર્ક DARK ડાર્ક એટલે અંધારું, ફોર અ લોંગ ટાઈમ FORALONGTIME ફોર અ લોંગ ટાઈમ એટલે ઘણા લાંબા સમય સુધી, હોર્સબેક HORSEBACK હોર્સબેક એટલે ઘોડાની પીઠ, ફેલ ડાઉન FELLDOWN ફેલ ડાઉન એટલે પડી જવું, કોચ કેચનું ભૂતકાળ છે CATCH કેચ એટલે પકડવું, કોચ એટલે પકડ્યું, બરાબર. નેક્સ્ટ ડે NEXTDAY નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, અરેસ્ટ ARREST અરેસ્ટ એટલે ધરપકડ કરવી, કોંગ્રેચ્યુલેટ CONGRATULATE કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા, અભિનંદન આપવું, તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ફોરના મિનિંગ પૂરા થયા. 3 લીટી તમે છોડી જશે, મેં તમને કીધેલું છે. તો હોમ લર્નિંગમાં તમારે આ મિનિંગને 3 વાર લખવાના છે અને તેને યાદ પણ કરવાના છે. અને બીજું શું લખવાનું છે, તો એક્ટિવિટી 1 છે. એકવાર એ કાવ્ય છે એ જોઈને સરસ અક્ષરે લખજો. પછી એના શબ્દો નીચે લખાયા એ એક્ટિવિટી 3ની સૂચના લખીને આ પેરેગ્રાફ અને આના મિનિંગ એ તમારું હોમ લર્નિંગ છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 4 છે બિરજુ ધ બ્રેવ, બિરજુ એક બહાદુર છોકરો, બસ એ પાઠ ચલાવીશું. બરાબર.